ચૂંટણી પહેલા ભાજપમાં ભયંકર નારાજગી, એક બાદ એક રાજીનામા, હવે દિગ્ગજ નેતાએ પણ છેડો છોડ્યો. હરિયાણામાં ભાજપની ટિકિટ વહેંચણી બાદ નેતાઓની નારાજગી ખુલીને સામે આવવા લાગી છે. હવે કેબિનેટ મંત્રી રણજીત ચૌટાલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાનિયાથી ટિકિટ કપાઈ ત્યારથી તે નારાજ હતા. રણજીતસિંહ ચૌટાલાએ કહ્યું કે હું કોઈપણ સંજોગોમાં રાનિયાથી જ ચૂંટણી લડીશ. ભાજપે મને ડબવાલી બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર આપી હતી, પરંતુ મેં તેને નકારી દીધી છે. હું રોડ શોથી શક્તિ પ્રદર્શન કરીશ. કોઈ બીજી પાર્ટીમાંથી ઊભું રહેવું પડે કે અપક્ષ ઉમેદવાર તરીકે પણ હું ચૂંટણી જરૂર લડીશ. હિસાર જિલ્લાના ભાજપના સચિવ મહામંડલેશ્વર દર્શનગીરી મહારાજે પણ પોતાના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓએ કહ્યું કે તે પોતાના વ્યક્તિગત કારણોથી રાજીનામું આપી રહ્યા છે. આ સિવાય હરિયાણા ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તેમજ પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજે પણ પોતાના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. કર્ણદેવ કંબોજ ઇન્દ્રી વિધાનસભાથી ટિકિટ કપાતા નારાજ હતા. તેઓએ પાર્ટી પર તેમને અવગણવાનો આરોપ લગાવીને રાજીનામું આપ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.